આજ મારે તીખી તીખી વેફર બધાયને ખવડાવવાની છે. પેલા ભાઈનો વારો લીધો પણ એને તો સાકી લીધી. એને ખબર પડી ગઈ દાળમાં કાંક કાળું છે. કપૂર તો ઘામાં જ ન આવ્યો. પછી રાજનો વારો લીધો. એને તો તરત કોગળા કરી નાખ્યા. અસર ન થઈ. મમતાએ તો ધમકી આપી, આઈસ્ક્રીમ ખવડાવવો પડશે, તીખું લાગે તો. પાછા કે 500 આપો તો આખી વેફર ખાઈ જાવ. વેફર ખાધી. એને જ આઈસ્ક્રીમ દેવાનો હતો એવો રૂલ હતો. પણ કપૂર તો જો બધાયની પેલા વેફર ખાધી નહીં અને આઈસ્ક્રીમ. પછી જગાભાઈ આવ્યા થા બાટલો લેવા. એને શેવડામાં નાખીને ખવડાવી દીધી. અને જગાભાઈના તો ધુવાડા નીકળી ગયા. ઘાએ ઘા આઈસ્ક્રીમનો ડબ્બો લઈને બેસી ગયા. જો એનો ફૂલ વિડીયો મારી આ ચેનલમાં આવી ગયો છે, જોઈ આવજો. પછી અમારે છે ને કાજીને ખાવાનું લઈને આવ્યા હતા. એ બધું ખાવાનું પૂરું કર્યું. અને હારે હારે કામ પણ પૂરું કરવાનું હતું. કેમ કે સાંજે અમારે ભજીયા ખાવા જવાનું હતું સંગીતાબેનના ઘરે. મમતા જો ક્યાં સડીને ભજીયા પાડે. તમને ઠરેલા ભજીયા ભાવે કે ગરમ? કમેન્ટ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.